સુરત જિલ્લામાં ડ્રગ્સના કાળા કારોબાર સામે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બસાણા તાલુકાના એના ગામ નજીક દિલ્હી મુંબઈ નેશનલ એક્સપ્રેસ વે પર શંકાસ્પદ કારને અટકાવી તપાસ કરતા અંદરથી લાખ રૂપિયાની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના જણાવ્યા મુજબ ગત રાત્રિના અરસામાં એના ગામ નજીક એક્સપ્રેસ વે 4 ટોલ નાકાથી રોંગ સાઈડમાં અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર વળવાના રસ્તા નજીક ટીમે શંકાસ્પદ અર્ટિગા કારને અટકાવી હતી. કારની તલાશી લેતા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. વજન કરતા કુલ 977.61 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની અંદાજિત કિંમત 29,32,830 હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 4,670 રોકડા, 2 મોબાઈલ ફોન, કિંમત ₹50,000, પ્લાસ્ટિકની થેલીઓ અને બેગ સહિતનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં અર્ટિગા કારમાં બેઠેલી માનસી અને સોહેલની ધરપકડ કરી છે. આમ પોલીસે ડ્રગ્સ, રોકડ, મોબાઈલ અને અન્ય સામાન સહિત કુલ ₹29,87,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મેફેડ્રોનનો આ જથ્થો વડોદરા રેલવે સ્ટેશન નજીકથી એક્સપ્રેસ વે મારફતે મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો. હવે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને પહોંચાડવાનું હતું અને સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય એસઓજીની આ કાર્યવાહીથી ડ્રગ્સના નેટવર્કમાં ખળભળાટ મચ્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ટરસ્ટેટ ડ્રગ રેકેટ પકડવામાં એક ખૂબ મોટી સફળતા મળી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ડીજીપી મલિક સાહેબની જે આખી એક પોલિસી છે ઝીરો ટોલરન્સ ટુવર્ડ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અને એ અનુસંધાને નો ડ્રગ્સ ઇન સુરત સિટી એની થીમ ઉપર જે સુરત શહેર છેલ્લા 2 વર્ષથી સુરત શહેર પોલીસ કામ કરી રહી છે, એમાં એક ખૂબ મોટી સફળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. એક આંતરરાજ્ય ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી રોજિયા સાહેબ, એસીપી મોદી અને અમારા પોલીસ ઇન્સ્પેક્ટરોની આખી ટીમ છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી. અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ, મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે, એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ, એ અમારી મદદમાં આવેલી હતી. અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ, ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન, જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે, એ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને એ મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈમાં રહે છે. બંનેના આજુબાજુમાં જ ઘર છે.